શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને યોગ્ય સ્થાન સ્થાપન મંજૂરીને લઈને કપડવંજ નગરપાલિકા ખાતે હલ્લાબોલ। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશહિત માટે જાણીતા હતા અને દેશની એકતા અને આઝાદી માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય રહ્યું હતું, જેઓના સ્ટેચ્યુ માટે કપડવંજના સર્વ નગરજનો રેલી સ્વરૂપે નગરપાલિકા પહોંચ્યા હતા, જેઓની એક જ માંગણી હતી કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માટે શહેરના ટાઉન હોલ પાસે રાષ્ટ્રીય ધ્વજ સાથે યોગ્ય મંજૂરી મળવી જોઈએ। છેલ્લા કેટલાય વર્ષોથી ઠરાવ મંજૂર થયો હોવા છતાં યોગ્ય નિકલ ન આવતા આજ રોજ સમસ્ત કપડવંજના શહેરીજનો ઢોલ નગારા સાથે કપડવંજ નગરપાલિકા પહોંચી રજૂઆત કરી હતી, જે આવતીકાલ સુધીમાં યોગ્ય કાર્ય મંજૂર થવાની બાહેધરી આપવામાં આવી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો આવતીકાલ સુધીમાં શ્રી સરદાર સાહેબની પ્રતિમાને લઈને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ। અમે સરદાર સાહેબના સ્ટેચ્યુ માટે છેલ્લા 2019માં ઠરાવ થયો હતો। ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને સત્તા આપવામાં આવી હતી। આજ દિન સુધી લગભગ 6 વખત આવેદનપત્ર આપ્યું, 10 અરજી આપી, પણ આ બેરા તંત્રના કારણે કશું સંભળાતું નથી। ભારત રત્ન એવા સરદાર પટેલના સ્ટેચ્યુ માટે જો આટલું બધું અમારે કરવું પડતું હોય, 6 વર્ષ સુધી રાહ જોવી પડતી હોય, અને જો અધિકારીઓ ના સાંભળતા હોય તો અમારે શું કરવું જોઈએ? અમે તમને પૂછીએ પત્રકારોને, અમારે શું કરવું જોઈએ? કારણ કે આજ દિન સુધી આ લોકો બેરાકાને કશું સંભળાતું નથી, એટલે અમે આજે રેલી સ્વરૂપે ઢોલ નગારા સાથે પ્રમુખ અને ચીફ ઓફિસરને મળવા આવ્યા છે। બંને જણમાંથી કોઈ પણ હાજર રહ્યું નથી। અમે કાલે જણાવ્યું હતું કે અમે કાલે 11 વાગે આવવાના છીએ, 11:30 થયા તો સુધી કોઈ હજુ અધિકારી આવ્યા નથી। એમની મનમાની કરે છે, પૈસા કમાવાના હોય તો રોટો કાઢે છે। આજે સરદાર સાહેબના સ્ટેચ્યુ માટે જો અમારે આટલું બધું કરવું પડતું હોય તો આમ જનતાના કામો કેવી રીતના થશે? એટલે આ બેરાકાને અવાજ સંભળાય એના માટે અમે ઢોલ નગારા સાથે આવ્યા છીએ। કારણ કે બોલીએ તો અમને સંભળાતું નથી, એટલે ઢોલ નગારા સાથે અમે આજે આવ્યા છીએ। અને જ્યાં સુધી મંજૂરી નહીં આવે ત્યાં સુધી અમે રોજે રોજ આ રીતના ઢોલ લઈને અહીંયા નગરપાલિકાએ આવીશું।